ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કરી કાર્યવાહી 92 ફરિયાદ દાખલ કરી 182 આરોપીની અટકાયત કરાઈ। અત્યાર સુધીમાં 670 એકાઉન્ટ પકડવામાં આવ્યા છે અને સમગ્ર દેશના 3464 ગુના ડિટેક્ટ કરાયા। ગુજરાતમાં 307 ગુના ડિટેક્ટ થયા છે। 1649 કરોડની છેતરપિંડીની રકમના ગુનાનો ભેદ પણ ઉકેલાયો અને સૌથી વધુ સુરત શહેરમાં કુલ 58 ફરિયાદ નોંધાઈ। ऑपरेशन म्यूल हंट 2.0 नायब मुख्यमंत्री श्री અને ડીજીપી સાહેબની સૂચના હેઠળ સમગ્ર રાજ્યભરમાં ચાલી રહ્યું છે। એ અન્વયે ગઈકાલ રાત સુધીમાં 92 એટલે કે 92 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં 182 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં 670 જેટલા મ્યુલ એકાઉન્ટ પકડી પાડવામાં આવ્યા છે અને ટોટલ ભારતભરના 3464 જેટલા ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે। આ પૈકી 307 ફરિયાદો ગુજરાત રાજ્યની હતી અને રકમની બાબતમાં જોઈએ તો આ ગુનાઓમાં 3649 કરોડ રૂપિયાના સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલ છે। કામગીરીની વાત કરીએ તો મુખ્યત્વે જે કામગીરી થઈ છે સુરત શહેરમાં થયેલી છે। સુરત શહેર દ્વારા 58 ગુનાઓ દાખલ કરી અને 77 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે।